નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 11 જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. પ્રથમ પ્રશ્ન છે, પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. દર વખતે સરકારી પરીક્ષામાં આના રિલેટેડ બાબતો પૂછાય છે. થીમ હતી આ વખતની ડાયસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત. દર વર્ષે 9 જાન્યુઆરીએ એનઆરઆઈ દિવસ એટલે કે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. તે એટલા માટે પણ અગત્યનું બની જાય છે કેમ કે 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. કયો ભારતીય ધાવક સ્પર્ધાત્મક એથ્લેટિક્સમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું છે? નામ છે જીનસન જોન્સન. 34 વર્ષીય છે. ફેબ્રુઆરી 2026માં કેરેબિયન સાગરમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસ યોજવાની જાહેરાત રશિયા સાથે કયા દેશે કરી છે? ચીન. ચીનની કેટલીક અગત્યની બાબતો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. YJ-20 નામની હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલનો વિકાસ ચીન દ્વારા કરાયો. ચીનના સુપર કન્ડક્ટિંગ મેગ્લેવ વાહનને માત્ર 2 સેકન્ડમાં 0 થી 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. જો મિત્રો તમે આને નોટ કરી રહ્યા હોય તો આટલું લાંબુ લખવાની જરૂર નથી. સીધું પેપરમાં અથવા તમારા ચોપડામાં YJ-20 હાઇપરસોનિક મિસાઇલ ચીન આટલું જ લખો. ઝાંગ ડામાને 2025 મોસ્ટ અચીવ્ડ ચાઇનીઝ એવોર્ડ પ્રાપ્ત થયો. પેપરમાં આટલું જ લખો, ઝાંગ ડામા 2025 મોસ્ટ અચીવ્ડ ચાઇનીઝ એવોર્ડ. ચીને તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન નામનો સૈન્ય અભ્યાસ શરૂ કર્યો. નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ મળ્યો, જે કયા રાજ્યની છે? તે રાજસ્થાનની છે. રાજસ્થાન વિશેની કેટલીક અગત્યની બાબત જોઈ લઈએ. રાજસ્થાને ચિકિત્સા શિક્ષણ માટે ઈ સ્વાસ્થ્ય સંવાદ શરૂ કર્યો. રાજસ્થાનની સિલીસેડ જિલ્લે ભારતની 96મી રામસર સાઇટ તરીકે જાહેર કરી. રામસર સાઇટ ત્યાં સુધી યાદ રાખો જ્યાં સુધી નવી રામસર સાઇટ ના શોધાય. બરાબર. રક્ષામંત્રી રાજનાથસિંહે જેસલમેરમાં શૌર્ય વનનું ઉદ્ઘાટન કર્યું. 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવ્યું. AERB એટલે કે પરમાણુ ઉર્જા નિયમન બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? AERB પરમાણુ ઉર્જા નિયમન બોર્ડના ચેરમેન તરીકે E.K. બાલાસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી. બીજી કેટલીક અગત્યની નિયુક્તિઓ જે પૂછાવાના પૂરા ચાન્સ છે. જે મોહમ્મદ મુસ્તાકને સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા. અગત્યનો પ્રશ્ન બને છે. જીઆઈ કાઉન્સિલે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇકોસિસ્ટમ માટે એસ પ્રકાશને CEO બનાવ્યા. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનો પદભાર એર માર્શલ નાગેશ કપૂરે સંભાળ્યો. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ તરુણ ગર્ગને પોતાના MD અને CEO નિયુક્ત કર્યા. અહીંયાથી જે મોહમ્મદ મુસ્તાક સિક્કિમ ઉચ્ચ ન્યાયાલય, જીઆઈ કાઉન્સિલ હેલ્થ ઇન્સ્યોરન્સ અને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ ત્રણ ખૂબ જ અગત્યના બને છે. ICJS 2.0 રેન્કિંગમાં કયા રાજ્યની પોલીસે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? ઉત્તરાખંડ. જો વિડીયો અહીં સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં ICJS નું ફૂલ ફોર્મ જણાવજો. તમારા એક કમેન્ટથી મને ખૂબ મોટિવેશન મળશે. 47મું અખિલ ભારતીય જનસંપર્ક સંમેલનનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું. ઉત્તરાખંડ સરકાર ડિસેમ્બરથી રાજ્યમાં પ્રવેશ કરનારા તમામ વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરશે. ઉત્તરાખંડ મદ્રેસા બોર્ડને રદ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. કયું રાજ્ય? ઉત્તરાખંડ રાજ્ય. કયા બોર્ડને? મદ્રેસા બોર્ડને. ઉત્તરાખંડ મંત્રીમંડળે
ધાર્મિક સ્વતંત્રતા સંશોધન વિધેયક 2025 ને મંજૂરી આપી? ઉત્તરાખંડે ધાર્મિક સ્વતંત્રતા સંશોધક વિધેયકને મંજૂરી આપી. આધાર સેવાઓ અંગે માહિતી આપવા માટે કયો શુભંકર લોન્ચ કરવામાં આવ્યો? ઉદય. માધવ ગાડગીલ જેમનું હાલ મૃત્યુ થયું છે તે કોણ હતા? પૂછાઈ શકે તેવો પ્રશ્ન. પર્યાવરણ વિજ્ઞાની અને પરિસ્થિતિ શાસ્ત્રી. ભારત સરકારે 2026 સુધીમાં બાળ વિવાહની દરનું કેટલું લક્ષ્ય ઘટાડવાનું રાખ્યું છે? 10%. ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ કોર્ટ કયા રાજ્યમાં શરૂ થઈ? જવાબ છે કેરળ. ભારત સરકારે 235 કરોડ રૂપિયાનું બંદર પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કર્યું છે? તમિલનાડુ. 235 કરોડનું બંદર પ્રોજેક્ટ તમિલનાડુમાં શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો? 66. ઇસરોએ અમેરિકાની કંપની એએસટી સ્પેસ મોબાઈલના બ્લુબર્ડ બ્લોક 2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. અમેરિકી સેનેટ જેરેડ આઇઝમેકરને એનએસએ ના પ્રમુખ બનાયા એટલે કે નાસાના પ્રમુખ બનાયા. આ અગત્યનો પ્રશ્ન બની શકે છે. અમેરિકી સેનેટ જેરેડ આઇઝેકમેનને એનએસએ એટલે કે નાસાના પ્રમુખ બનાવાયા. અમેરિકી નૌસૈનિક ઈરા આઇક શાબનું 105 વર્ષની વયમાં અવસાન. ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સમાં યુએસએ ટોચ પર છે. આ હતા 11 જાન્યુઆરીના કરંટ અફેર. વિડીયો લાઈક કરજો, પસંદ કરજો. આજે વીકલી કરંટ અફેર પણ મૂકવામાં આવશે, તે પણ જોવાનું ચૂકતા નહીં.